જય હિન્દ મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રની આન બાન અને શાન અને સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ પાટનગર એવા રાજકોટ જિલ્લાની સફરે જઈશું. રાજકોટ જિલ્લો આજી નદી કિનારે વસેલો છે. 1610માં વિભાજી જાડેજાના મિત્ર રાજુ સંઘીના નામ પરથી જિલ્લાનું નામ રાજકોટ રાખવામાં આવ્યું. અરવિંદ મણિયાર હોલ અને આલ્ફ્રેડ હાઈસ્કૂલનું નિર્માણ રાજા બાવાજી રાજના સમયમાં. 1910માં રાજકોટ સ્ટેટ બેંકનું નિર્માણ રાજા લખાજી રાજ દ્વારા અને આગળ જતા બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તરીકે ઓળખાવા લાગી. આઝાદી સમયે રાજકોટ સ્ટેટના રાજા એવા પ્રદ્યુમનસિંહજી હતા. ઘેલો નદી કિનારે ઘેલા સોમનાથ મંદિર, ઓસમ ડુંગર, ધોરાજી, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર રાજકોટ, ડીઝલ એન્જિન બનાવવાનું હબ એટલે રાજકોટ, વોટસન મ્યુઝિયમ રાજકોટ, સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફ રાજવીઓ ભણ્યા એવી કોલેજ એટલે રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુભાઈ ગઢવી હોલ, કબા ગાંધીનો ડેલો અને ગાંધી મ્યુઝિયમ રાજકોટ ખાતે, ગોંડલના રાજવી ભગવતસિંહજી દ્વારા ભગવત ગોમંડળની રચના, નવલખા પેલેસ અને રિવર સાઇડ પેલેસ ગોંડલ ખાતે, જલારામ બાપાનું મંદિર વીરપુર, ખોડલધામ કાગવડ, પદ્મપાણી અને વજ્રપાણીની કોતરેલી મૂર્તિઓ ધરાવતી ખંભાલીડાની ગુફા ગોંડલ, ધાંકની ગુફાઓ ઉપલેટા, લેંગ લાઇબ્રેરી અને જ્યુબિલી ગાર્ડન રાજકોટ ખાતે, ધૂમકેતુ તરીકે ઓળખાતા એવા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ વીરપુર અને અલગારી કવિ તરીકે ઓળખાતા એવા મકરંદ દવેનો જન્મ એટલે કે ગોંડલ.